તો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કંઈક વેચાવા એવું લાગે છે, બોલે છે. તો ફ્રી થઈ ગયા છીએ, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા, અને આજે અમારે જવાનું છે રાત સુરત. આજે અમારે 8 વાગ્યાની બસ છે અહીંથી સુરત જવાની, અને ત્યાંથી અમે 2-3 દિવસ રોકાઈ. અમે લોકો જવાના છે રાજસ્થાન, જેસલમેર, બરાબર. તો પેકિંગ બધી થઈ ગઈ છે અને નીકળશું આજે રાતે. બતાવશું તમને રાજસ્થાનમાં, જેસલમેરમાં કઈ રીતે અમે ફરીએ, ક્યાં ક્યાં ફરીએ, બધું એમ છે. પેકિંગ એ બધી થઈ ગઈ છે અને બસ ફ્રી થઈ ગયા. વાહન હાલે છે ને એટલે બહુ તકલીફ થાય વિડીયો ઉતારવામાં, અને ઘરમાં પ્રોપર લાઇટ ન આવે એવું છે. તો ગાઈસ, હવે અત્યારે જો શાક બનાવવા મૂકી દીધું છે, બાજુમાં મસ્ત મકાઈ છે. તો હું બનાવું છું બાજરાનો રોટલો. હવે આને પેલા એકવાર બનાવ્યો તો હારો બન્યો હતો ને, તો થોડોક સાહસ કર્યો છે કે બીજી વાર બનાવું. હવે બની જાય પછી બતાવો કેવો બન્યો કેવો નહીં એમ. ગાઈસ, આ છે મારો રોટલો જે મેં પાટલી ઉપર બનાવ્યો હતો. આમ આવી રીતે આમ કરી કરી. કેમ બન્યો મમ્મી રોટલો? તો મમ્મી રોટલા બનાવવા માંડ્યા છે અને શાક બનાવી નાખ્યું. મમ્મી લોકો એમ કહે છે કે તમે છે ને તમારા સાસુ કામ કરતા હોય ને એ જ વધારે દેખાડ્યા કરો છો, તમે શું કરો છો એમ? શું કેવું હવે? હું તો કઈ જ કામ કરું છું. કઈ રોટલા હોય કરવાનું હોય તું કરસ કામ. તો એમાં એવું હોય બતાવ્યા કરે એટલે કોકને લાગો એને સાસુ જ કામ કરે છે. હા, અને હું કામ કરતી હોય ત્યારે પછી કોણ વિડીયો ઉતારે? અને એવું થાય મમ્મી કામ કરતા હોય ત્યારે હું નવરી હોય તો વિડીયો લીધા કરું, એટલે કોકને લાગે સાસુ જ કામ કરે છે. અમારે બધું હળી પડી કરવાનું હોય. કામ હોય ખાલી વિડીયો ઉતારે કોકને લાગે કેટલું કામ કરતા હોય. એવું છે. કઈ કામ કરવાનું કઈ કામ નહીં. સાંભળી લીધું ગાઈસ, તો ડોન્ટ જજ મી, ઓકે? બાય બાય. તો ગાઈસ, હવે અત્યારે 3 વાગ્યા આવ્યા છે અને અમે 2 જણા જાય છીએ અમરેલી. એમાં એવું છે કે થોડી ઘણી વસ્તુ લેવી છે તો જાય, પછી ફટાફટ વી આવશે નાસ્તો કરીને, હે ને? જો રોહિત તૈયાર થઈ ગયા છે અને મેં કપડાં હુંકવા હતા લીધા નથી કેમ કે થોડાક ભીના છે. તો જાય નીચે મળીએ હાલો. તો ગાઈસ, હવે અમે આવ્યા છીએ નાસ્તો કરવા. તો પહેલાં નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને પછી જશું. અને ખજૂર અને પેંડાને એવું લેવાનું છે તો એ લેશું. અને આમાં કંઈક ખોપારીને એવું લીધું છે, તમાકુ. ત્યાં જવું છે એટલા દિવસ, અઠવાડિયું 10 દિવસ જેવું થશે તો એને માવાની તકલીફ ન આવવી જોઈએ. તો કાંઈ નહીં, આનો નાસ્તો કરી લે મળે થોડી વાર. તો ગાઈસ, હવે ઘરે આવી ગયા છીએ અને ચા બનાવું છું. હજી આવ્યા છીએ અમને બસ 5 મિનિટ થઈ. ઓરો ખાધો, ચા પીવાનું મન તો ચા બનાવી નાખું. અને મમ્મી છે ને શેરડીને 2 ભાગ કરે છે. આ જો ખજૂર ને પેંડાને એવું લઈ આવ્યા છે 2 નણંદ હાટું. આમાં છે હોપારીને એવું છે, આમાં ચોખા છે. હું અંસાભાઈ ઠીક એવું છે. તમે ગેમ રમો છો એમ ને? ગાઈસ, હવે અત્યારે 6:30 થવા આવ્યા છે અને અમારી 8 વાગ્યાની બસ છે અહીંથી સુરત જવાની. અને આ છે એક ટ્રોલી બેગ લીધું છે, અને આની અંદર છે કપડાં, આની અંદર કપડાં છે, અને આમાં છે બ્લેન્કેટ અને નાસ્તો ને એવું બધું છે. તો આવી રીતે છે. બહુ ઝાઝા કપડાં નથી લીધા, 3-4 જોડી લીધા છે, પછી ત્યાંથી લેવાના છે પાછા એટલે. અને તૈયાર નથી હજી. ઊંધે માથે આમ તો ગાઈસ આવી રીતે કોઈ નહીં હોતું હોય. એવું છે એમ ને? એ કે સુરત તમારે આવવા જવાનું ચાલુ છે, એમાં શું નવાય છે? અને અહીંયા પુલાવ બને છે મસ્ત. તો અમે જઈએ છીએ મમ્મી, અઠવાડિયું થઈ જાય. આજ મંગળવાર છે ને, આવતા મંગળ બુધ સુધીમાં આવી જાઉં. બસ 8 દી તો બસ, કેમ કે 2-3 દી સુરત ને 3-4 દી ત્યાં. હજી બહુ હેતલબેન ને બધાને ઘરે જવા આવવાનું. હા, કાંઈ વાંધો નહીં, 2-3 દિવસ જઈ આવશું બધાને ઘરે. તો જો 2 કપડાં બદલાઈ દેખાશે, તૈયાર થઈ ગઈ છું. હવે અત્યારે અમે લોકો રાહ જોઈએ છે કે ક્યારે 8 વાગે અને ક્યારે અમે જઈએ, કેમ કે 8 વાગ્યા આસપાસની બસ છે. તો કંટાળો આવે છે રાહ જોવાનો.
બસમાં ટાઈમ વ્યો જાય ઠેઠ તો સવારે પહોંચાડશે. હું તો હોઈ જાઉં છું અહીં જાઉં ને મમ્મીની બહાર નીકળે હોઈ જાઉં. મને તો ઉલટી જેવું થાય બહુ બસમાં. એવું કોઈ કેમ મૂકી દીદી છે ને મને એ વાંધો છે 4 વ્હીલમાં બસમાં એમાં બધે ઉલટી જેવું બહુ થાય અને સ્મેલ જ એવી આવે ને એટલે અત્યારે વિચારો તો મને કંઈક થાય સવારું દીવું કેમ બેઠી છે બસમાં શું થાય મારું ઉલટી મને થાય તમે શું કરશો? બારી કરી નાખવાની. ગઈ હવે અત્યારે અમે આવી ગયા છીએ પાટીએ અને અમારે છે ને પાટીએથી બસ જવાની છે અમારી અને એમાં એમ હોય કે ઝાઝા પેસેન્જર ન હોય ને તો બસ અંદર ન આવે એમ. તો જો આ એક બસ છે ને અમારી બસ તો જે આવે છે પાછળ છે એવું છે. તો અમે ઇકોમાં અહીંયા સુધી વહી આવ્યા ને હવે સવારે સીધા અમે પહોંચી જઈશું સુરત. તો હાલો મળી હવે બસની અંદર. ફાઇનલી અમે બસમાં બેઠી ગયા છીએ. આ અમારો સોફો છે અને કેવું લાગે છે? હા મારું તો રોજનું આવવા જવાનું ખોટું બોલો માં. કાંઈ નહીં સારું લાગે છે મજા આવે છે. અને હું આ સાઈડ બારી પાસે બેઠી છું કેમ કે મને છે ને ઉલટી નથી થતી ને એટલે ઉલટી જેવું થાય એટલે તો બારી ખુલ્લી રાખીશ થોડી વાર પછી બંધ કરી દઈ અને કાંઈ નહીં બસ મજા આવે છે. સુરત પહેલી વાર જાઉં છું. આ 22 વર્ષની થઈ પહેલી વાર સુરત જાય છું. જાજી સ્પેસ છે આમ 4 જણા હમાઈ જાય હે ને. ગઈ છે અત્યારે 11 વાગ્યા છે અને હોલ્ડ કર્યો છે અહીંયા. ઠંડી બહુ લાગે છે. 2 જણાએ ચા પીધી એક નાસ્તો લીધો આગળ ભૂખ લાગે તો એમ અને હજી કેટલા 300 કિલોમીટર 350 કિલોમીટર જેવું બાકી છે હજી એટલે વાર લાગશે નહીં 4-5 વાગી જાય. તો આ છે નાસ્તો 6-7 વાગી જાય. તો જો આ બસ છે અમારી કવડી મોટી બસ છે આખી ભરી છે ખાલી છે અને અહીંયા આમ ચાની દુકાન છે એ બધી. તો કાંઈ નહીં હાલો મળી આવે થોડી વારમાં. આ જોયેલો છે બધે કાપોદ્રા રોડ. હવે તો મારો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો સુરત આવવાનો. હવે જોઈ કેવું છે અંદર બધું ઠંડી બહુ છે. હાલો અત્યારે અમે લોકો પૂછી ગયા છીએ ગણેશ રેસિડેન્સી ને 13 માળી એમ કહી દે ને 13 માળે આવો. તો જો આવી કંઈક બિલ્ડિંગો છે અને અમારે જવાનું છે આમ મારા નણંદનું ઘર છે ત્યાં અમે આવ્યા છીએ. તો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંથી નવો બ્લોગ સ્ટાર્ટ થાય તો મસ્ત બ્લોગ આવશે. તમે બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગ સાથે મળીએ.